સમીહારી તાલુકામાં સરસ્વતી સન્માન સમારોહ 2025-26નું ભવ્ય અને સફળ આયોજન। સમીહારી તાલુકામાં શ્રી નિરાશ્રિત કોલી ઠાકોર સમાજના તેજસ્વી તાલાઓ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ 2025-26 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કચ્છ, પાટણ અને ગાંધીનગર સમસ્ત કોલી ઠાકોર સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું। તેમાં માર્ગદર્શન અને પ્રેરણાથી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિશેષ મહેમાનો, સમાજના આગેવાનો તથા શિક્ષણવિદોની ઉપસ્થિતિ રહી હતી। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ, શિસ્ત, કૌશલ્ય વિકાસ તથા જીવનમાં આગળ વધવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું। તેમના પ્રેરક શબ્દોથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના સન્માન સાથે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો તેમજ સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન સમી તાલુકાના વરાણા ગામ ખાતે પાન સાહેબના આશ્રમમાં કરવામાં આવ્યું હતું। સ્થળ પર નિરાશ્રિત ઠાકોર સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓના વાલીઓ તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શ્રી કાનજીભાઈ ગોહિલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગાંધીનગર, પાટણ, સમીહારી, રાધનપુર અને સાંતલપુર એમ 5 તાલુકાના આગેવાનો તથા કાર્યકર્તાઓની એક વિશાળ સામૂહિક મીટિંગ ટૂંક સમયમાં રાધનપુર સમાજવાડી ખાતે યોજાશે। આ બેઠકમાં સમાજના સંગઠન, વિકાસ, ભાવિ આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ તાલુકાના આગેવાનો દ્વારા તાત્કાલિક ધોરણે સમન્વય કરી બેઠકની તારીખને આયોજન નિશ્ચિત કરવામાં આવશે। આ અંગે સ્થાનિક સ્તરે સક્રિય ચર્ચાઓ પણ જોવા મળી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। અંતે આયોજકો દ્વારા તમામ મહેમાનો, શિક્ષકો, વાલીઓ તથા ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્થાનિક સ્તરે આ કાર્યક્રમને ખૂબ જ સરાહના મળી હતી। ભવિષ્યમાં આવા વધુ શૈક્ષણિક તથા સામાજિક કાર્યક્રમો યોજાય તેવી વ્યાપક માંગ વ્યક્ત થઈ હતી। રિપોર્ટર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, નાથાલાલ ઠાકોર, રાધનપુર, પાટણ।